જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં રઘુવંશી સમાજ દ્વારા ઉજાણી તેમજ ભવ્ય ખારેક ઉત્સવ યોજાયો હતો। જલારામ મંદિર ખાતે બપોરે 4 થી 7 કલાક સુધી આ ઉજાણી અને ખારેક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજે 7:30 કલાકે જલારામ બાપાની મહાઆરતી સાથે પૂજા મહોત્સવ યોજાયો હતો। જો કે મહાપ્રસાદમાં સમૂહ ભોજન સાથે ભાઈઓ અને બહેનોએ ભેગા મળીને આ ઉત્સવ માણ્યો હતો। સમાજના ભાઈઓ તથા બહેનો અને મહિલા મંડળે ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। લોહાણા મહાજન અને જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ મહિલા મંડળની મહત્વની ભૂમિકા ભજવી હતી। બહેનોના સક્રિય સહકાર અને શ્રમથી કાર્યક્રમ વધુ સફળ બન્યો હતો। સંકલન, સેવા અને સંસ્કાર સાથે આ ઉપક્રમે સમાજમાં એકતા વધારાતી જોવા મળી હતી તેવું આગેવાનોએ પણ કહ્યું હતું। માળિયા હાટીનામાં રઘુવંશી સમાજ દ્વારા ખારેક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હું પ્રવીણચંદ્ર મંગળજીભાઈ ખોડા, મહાજન પ્રમુખ માળિયા હાટીના। આજ રોજ અષાઢ મહિનામાં અમે માળિયા ગામના લોહાણા મહાજન સમસ્ત એક ઉજાણીનું ઉત્સવ કરેલો છે। ઉજાણીમાં અત્યારે બધા મહાજન મળીને પ્રસાદ સાથે લેશે। એની સાથે સાથે અમારા જલારામ મંદિરમાં આજે અમે ખારેકોત્સવ છે તેમાં જલારામ મંદિરને ખારેકથી શણગારી સૌને દર્શન કરાવેલ છે। આ રીતે આજનો અમારો પ્રોગ્રામ અમે સક્સેસફુલી ઉજવ્યો। જલારામ સેવા ટ્રસ્ટ પ્રમુખ રમેશ કાનાબાર આજ રોજ તારીખ 20/7/2025 આજના દિવસે અમે મહાભોજન મહાપ્રસાદનું કાર્યક્રમ રાખ્યો છે તથા જલારામ મંદિરની અંદર ખારેક ઉત્સવ બહુ સરસ મજાનો ને બહેનોનો સત્સંગ આજરોજ રાખેલ છે। એની અમને આજે બહુ ખુશી છે ને બધાને પણ ઉત્સાહ છે ને ઉત્સાહ રખાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।